ગૌશાળાનું કઈ નામ રાખ્યું છે? હા, ચાંદપરી હનુમાન ગૌ હોસ્પિટલ. એ તમારે બોલવું. આજે મહાદેવ આજે શિવાલય આશ્રમમાં આમ તો અમારે સેવામાં કિશનભાઈ અને રમેશભાઈને હોય જ છે. એમને પોતાની પણ એક ગૌશાળા બનાવી છે. એનું નામ શું છે? ચાંદપરી હનુમાન ગૌ હોસ્પિટલ, ચાણકોર. આપણે મૂળીનું છે ચાણકોર. હાજી. હા, અને સાબરકાંઠાથી અમારા બનાસકાંઠાથી હા, બનાસકાંઠા વિનોદભાઈ લોક ગાયક છે અને આશ્રમની આજે મુલાકાતે આવ્યા છીએ. અહીંયા નીતાબેનનું શિવાલય આશ્રમની અંદર નિરાધાર લોકો, જેનો કોઈ આધાર નથી એવા 70થી 80 લોકોની સેવા કરી રહ્યા છે પ્રભુજીની. અને સાથે અમારા મિત્ર વિનોદભાઈ અહીંયા આવ્યા છે મુલાકાતે. વિનોદભાઈ, એક મહાદેવ માટે એક ભજન જવા દો. મહાદેવ માટે તો જો કે મહાદેવનું સ્થાન છે, શિવાલય નામ છે. એને જ્યારે આવા ગરીબ લોકો, જનાધાર લોકો, જેનો કોઈ આધાર નથી ને આવી સરસ મજાની જગ્યાઓ હોય ને એ સેવા કરતા હોય ત્યારે મારે બેન માટે ગાવું હોય ત્યારે અરે હોય ભલે નાની ઝૂંપડી જેનો આપ જેવડો આવકાર, હોય ભલે નાની ઝૂંપડી જેનો આપ જેવડો આવકાર, એ અંગના હોય ભલે ઉજળાય ના, હેજી અંગ ભલે ના હોય ઉજળાય ના, પણ એના દલડા રે દરિયાવ ઝૂંપડીએ કોક તો જાજો, અને એના મહેમાન તો થાજો, એ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. જોને સરોવર તરવર સંત સરીખાન ચોથાય વર્ષે મેઘ, એ પણ જેને પરમાર્થને કારણે એ જેને ચારે દરિયા દે. નમસ્કાર, જય મહાકાલ.